અમરેલી જિલ્લાના ચિત્તલના જસવંતપરામાં આજે એક વિપ્રપ્રોધ મહિલા પોતાના ઘરે એકલા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ તેમના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગાંઠકી હત્યા કરી નાખી. વૃદ્ધાની હત્યા બાદ ઘરમાંથી ઘરેણાની લૂંટ કે ચોરી ન થઈ હોય અને પરિવારના કોઈ સાથે વિખવાદ ન હોય ત્યારે હત્યાના કારણે અંગે ઘેરું રહસ્ય સર્જાયું છે. નમસ્કાર, હું છું ડોલી પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. અમરેલીના ચિત્તલ ખાતે જસવંતપરામાં લીમડાવાડી શેરીમાં ગઈકાલે બપોરના આ ઘટના ઘટી હતી, જેમાં પ્રભાબેન ભાનુશંકર તેરૈયા નામના વૃદ્ધાની કોઈ અજાણ્યા હત્યારાએ નિર્મમ હત્યા કરી નાખી હતી. તેમના પતિ ભાનુશંકર ભીમજીભાઈ તેરૈયા નિવૃત્ત શિક્ષક છે અને આજે સવારે તેઓ પોતાની વાડીએ હતા. પ્રભાબેન ઘરે એકલા હતા ત્યારે આ ઘટના બની હતી. હત્યારાએ પ્રભાબેન પર કોઈ તીક્ષ્ણ હથિયારથી ગળાના પાછળના ભાગે એટલો જોરદાર પ્રહાર કર્યો કે અડધું ગળું કપાઈ ગયું હતું. તેમના શરીર પર પહેરેલા સોનાના દાગીના અને ઘરમાં પડેલી રોકડ સહિતની માલમત્તા પણ અકબંધ હતી. બનાવની જાણ થતાં અમરેલી તાલુકાના પોલીસ ઘટના સ્થળ પર પહોંચી એલસીબી, એફએસએલ અને ડોગ સ્ક્વોડ પણ તપાસમાં જોડાયા, પણ હજી સુધી હત્યારા અંગે કોઈ ખબર મળી નથી. અમરેલી નાયબ મામલતદાર રાજુ તેરૈયા, જે હાલ પુરવત્તા ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે, જેમની માતા પ્રભાબેન તેરૈયા ઘરે એકલા હતા ત્યારે આ ખૂની ખેલ ખેલાયો છે. પોલીસ હત્યાની કડીઓ શોધવા લાગી છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના જસવંતગઢ ગામમાં રહેતા પ્રભાબેન ભાનુશંકરભાઈ તેરૈયા કે જે બપોરે ઘરે એકલા હોય ત્યારે 12 થી 1:15 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મારી નાખવાના ઈરાદે તીક્ષ્ણ હથિયાર સાથે ગુનાહિત ગૃહ પ્રવેશ કર્યો અને ઘરમાં ઘૂસીને માથાના ભાગે તથા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ખૂબ જ ઊંડા ઘા મારેલ, જેના કારણે તેમનું મૃત્યુ થયેલ. તાલુકા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 103 મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. મરણ જનારનું પેનલથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને હાલમાં આ ગુનાને કોના દ્વારા કયા કારણથી મૃત્યુ નિપજવામાં આવેલ છે એની સઘન તપાસ ચાલુ છે. એલસીબીની તથા ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવેલ છે. તમામ પ્રકારનું ટેકનિકલ હ્યુમન સર્વેલન્સ ચાલુ છે અને મર્ડરને ડિટેક્ટ કરવા માટે તપાસ કાર્યવાહી ચાલુ છે.